હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈની રેસીપી લઈને આવી છું। આ મીઠાઈ બનાવવી બહુ જ ઇઝી છે, એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ફટાફટ બની જાય છે। બિલકુલ પણ વાર નથી લાગતી બનાવતા અને બહાર કરતાં પણ એકદમ સરસ ટેસ્ટી અને ચોખ્ખી બને છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું આ મીઠાઈ। તો આ મીઠાઈ બનાવવા માટે આપણે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે અને મેં અત્યારે એલ્યુમિનિયમની એક કઢાઈ લઈ લીધી છે। હવે આપણે એમાં 1 કપ દૂધ લેવાનું છે। તો મેં અહીંયા ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ લીધું છે અને આ દૂધમાં મલાઈ સાથે જ લીધું છે। હવે આ દૂધમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે। હવે ખાંડ ઓગળી જાય અને દૂધમાં એકદમ સરસ એક હુંફાળો આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે। તો અહીંયા દૂધ ઉકળી ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે। હવે આપણે એમાં 1 કપ સૂકા નાળિયેરનું છીણ ઉમેરવાનું છે, જે તૈયાર છીણ આવે છે એ જ લીધું છે, એ આપણે આમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। જ્યાં સુધી આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને હલાવતા જવાનું છે। તો તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટ પછી આપણું જે મિશ્રણ છે એકદમ ઘટ થઈ ગયું છે અને એમાંથી મોઇસ્ચર પણ ઘણું બધું ઓછું થઈ ગયું છે। હવે આ રીતનું થોડું ટેક્સચર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી લેવાનો છે। તમે આ મિક્સરને જેમ ફેરવશો એમ ફરતું જશે અને વાસણથી છૂટું પડવા મળશે એટલે આપણે ગેસ ઓફ કરી લેવાનો છે। હવે ગેસ ઓફ કર્યા પછી આપણે એમાં 1/4 કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે। મિલ્ક પાવડરથી આ મીઠાઈનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને આપણે ગેસ ઓફ કર્યા પછી જ ઉમેરવાનું છે। જો ગેસ ચાલુ જ રાખશો અને આ મિશ્રણને હજુ પણ કૂક કરશો તો એકદમ ડ્રાય થઈ જશે એટલે આપણે ગેસ બંધ કર્યા પછી જ મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડરનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે અને ઇલાયચી પાવડર ઉમેર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે। તો આપણું મીઠાઈ બનાવવા માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ સરસ ઠંડુ થવા દઈશું અને એ પછી આપણે એમાંથી મીઠાઈના બોલ્સ વાળી લેવાના છે। તો અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે હું આમાંથી નાના નાના લડ્ડુ બનાવી રહી છું। જો તમારે લડ્ડુની જગ્યાએ પેંડા વાળવા હોય તો પેંડા પણ વાળી શકો છો અને એને જમાવીને એના ચોસલા પાડવા હોય એટલે કે ચોરસ પીસમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો। મેં અહીંયા એક લડ્ડુ વાળી લીધો છે। હવે આપણે કોપરાના છીણમાં આ રીતે ઉપરથી રગદોળી લઈશું। આનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને લાગશે પણ એકદમ સરસ। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો લડ્ડુ બનીને તૈયાર થઈ ગયો છે। તો હું આ રીતે બધા જ લડ્ડુ બનાવીને તૈયાર કરી લઈશ। તો મેં અહીંયા બધા જ લડ્ડુ વાળીને તૈયાર કરી લીધા છે। હવે મેં અહીંયા એક યલો ફૂડ કલરને પાણીમાં ઓગાળી લીધો છે અને આ રીતે આપણે આંગળીની મદદથી થોડા ઉપરથી યલો ફૂડ કલર લગાવી લઈશું, જેનાથી દેખાવમાં એકદમ સરસ બહારથી મીઠાઈ લાવતા હોય એવું જ લાગશે। આ એકદમ ઓપ્શનલ છે, જો તમારે કરવું હોય તો જ કરવાનું। અને આપણે આ રીતે ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું। તો આપણી એકદમ સરસ ટેસ્ટી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ ઇઝી છે બનાવી અને ફટાફટ પણ બની જાય છે। તો આ મીઠાઈને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને કોઈ પણ પહેલીવાર બનાવશે એનાથી પણ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે। હું તમને એક લડ્ડુ પણ તોડીને બતાવી દઈશ કે એકદમ પરફેક્ટ આ લડ્ડુનું ટેક્સચર આવ્યું છે। તો આ મીઠાઈની રેસીપી પણ રક્ષાબંધન ઉપર તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।